તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત બાદ અરવલ્લી જિલ્લામાં પણ 4 પગનો આતંક સામે આવ્યો। બાયડના ગાબડમાં દીપડાએ યુવક પર હુમલો કર્યો। ઘર પાછળ રહેલા યુવક પર દીપડાને અચાનક હુમલો કર્યો હતો। જોકે યુવકે દીપડાનું ગળું પકડી લેતા દીપડો પલાયન થઈ ગયો અને યુવકનો જીવ બચી ગયો હતો। પરંતુ વારંવારના આ પ્રકારના દહેશતી હુમલાને કારણે ગામ લોકોમાં ભારે રોષ છે અને ભયનો માહોલ પણ છવાયો છે। અરવલ્લીમાં દીપડાનો આતંક જોવા મળ્યો। દીપડાના પંજાના નિશાન પણ જોવા મળ્યા છે। બાયડના ગાબડની આ ઘટના છે જ્યાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। વન વિભાગને જાણ કરી દેવાઈ છે અને હુમલામાં યુવક જે ઇજાગ્રસ્ત થયો છે તેની સારવાર પણ ચાલી રહી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।